દ્વારકાના વિરમેશ્વર એપાર્ટમેન્ટમાં આગ લાગી। એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગી। ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। આગ લાગવાનું કારણ અકબંધ છે, કોઈ જાનહાનિના સમાચાર નથી। તો દ્વારકાના વિરમેશ્વર એપાર્ટમેન્ટમાં આગ લાગી। ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગી હતી। જો કે કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। દ્વારકામાં આગ લાગવાની આ ઘટના બની। જો કે કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી। ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। આગ લાગવાનું કારણ અકબંધ છે, કોઈ જાનહાનિના સમાચાર નથી। તો દ્વારકાના વિરમેશ્વર એપાર્ટમેન્ટમાં આગ લાગી। ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગી હતી। જો કે કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। દ્વારકામાં આગ લાગવાની આ ઘટના બની। જો કે કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી।